કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નો સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ જે છે એ નવું પ્રકરણ આપણે આ વિડીયોમાં સમજવાનું છે. અગાઉ આપણે એક પ્રકરણ જે છે એ કમ્પ્લીટ કરી લીધું હતું. આજે આપણે છે વિવિધતામાં એકતા એ પાઠ જે છે એ આજે આપણે આ વિડીયો મારફતે સમજીશું. વિવિધતામાં એકતા શબ્દ જ એવો છે, બરાબર, કે આપણો ભારત દેશ છે, બરાબર, ભારત દેશ આખો બિનસાંપ્રદાયિક દેશ છે. એમાં એવું ભારતમાં એવું ક્યાંય જ નથી કે માત્ર ને માત્ર હિન્દુ લોકો જ રહેતા હોય કે માત્ર ને માત્ર ક્રિશ્ચન લોકો, એવું નથી. બિનસાંપ્રદાયિક એટલે કે કોઈ પણ સંપ્રદાય જે છે એ આપણા ભારતમાં વસવાટ કરી શકે છે. સર્વધર્મ સંભાવ, આપણા ભારતમાં બધા ધર્મને આપણે કહેવાય ને કે મહત્ત્વ આપીએ છીએ. તો એને જ અનુલક્ષીને આખા પાઠમાં જે છે અલગ અલગ ભાષા, બોલી, પહેરવેશ, ખાનપાન, તમામ બાબતોની ચર્ચા જે છે એ ચર્ચા આપણે આજે આ પાઠમાં કરીશું. સૌથી પહેલાં આપણે વિવિધતાની સમજ જે છે એ કેળવી લઈએ કે વિવિધતા શબ્દ છે, વિવિધતા કોને કહેવાય. આપણો દેશ એક વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. આપણા ભારત દેશની આપણે વાત કરીએ, બરાબર, એને કહેવાય ને કે બિનસાંપ્રદાયિક દેશ કહેવાય. તો કઈ રીતે? તો કે ધર્મ, ભાષા, બોલી, બરાબર, પછી તો કે આર્થિક અસમાનતા. જો આપણા ભારત દેશમાં બધા જ કહેવાય ને કે રીચ પર્સન્સ નથી, બરાબર, બધા જ પૈસાવાળા નથી, બધા જ ગરીબ પણ નથી. આપણા અહીંયા મધ્યમ વર્ગના પણ માણસો રહે છે, ગરીબ માણસો પણ જોવા મળે છે, એકદમ તવંગર એટલે કે પૈસાવાળા માણસો પણ જોવા મળે છે. તો આર્થિક અસમાનતા પણ ની દ્રષ્ટિએ પણ આપણા ભારત દેશમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. બરાબર, આપણા ભારત દેશમાં જે વિવિધતા જોવા મળે છે ને એવી વિવિધતા બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મો, ભાષા, ખાનપાન વગેરેમાં વિવિધતા જોવા મળે છે. આપણા ભારતનો નકશો છે, આખા ભારતની આપણે વાત કરીએ તો ઉત્તરે શું આવે તો કે કાશ્મીરથી નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધી, જ્યારે પશ્ચિમમાં ગુજરાતથી લઈ અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી. આ બધા વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો બધામાં રૂપ, રંગ, પહેરવેશ, ખોરાક, પોશાક, બરાબર, રહેણી કરણી, આ બધી જ બાબતોમાં વિવિધતા જોવા મળે છે. ક્યાંય એક સરખું કહેવાય ને કે એક સરખી કહેવાય ને કે રહેણી કહેણી કે પોશાક કેવું જોવા મળતું નથી. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મોમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. આપણા એરિયાની વાત કરીએ તો આપણા એરિયામાં જ ઘણા બધા ધર્મના લોકો, કોઈ ક્રિશ્ચન હશે, કોઈ મોમેડિયન હશે, બરાબર, કોઈ જૈન હશે, કોઈ હિન્દુ હશે, બરાબર. આવા ઘણા બધા કહેવાય ને કે આપણે બધા હળીમળીને રહેનારા લોકો છીએ. ક્યાંય એવો સેપરેટ કહેવાય ને એરિયો નથી કે ભાઈ અહીંયા હિન્દુઓને ન રહેવું અથવા તો અહીંયા મુસલમાનોને ન રહેવું, એવું ક્યાંય જ છે નહીં. આપણે બધા લોકો, બધા ધર્મના લોકો જે છે એ હળીમળીને રહીએ છીએ. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં બધા જ ધર્મને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. ક્યાંય ઊંચ નીચ કે જાતપાતના ભેદભાવ જે છે એ આપણે અહીંયા જોવા મળતા નથી. ત્યાર પછીનો આપણો મુદ્દો છે એ છે ભાષા. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાળમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. ઘણી બધી ભાષાઓ જે છે આપણા ભારત દેશમાં બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાઓને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. ભાષાઓ પણ આપણા બધાની અલગ અલગ છે, બરાબર. ગુજરાતના વ્યક્તિઓ જે છે ગુજરાતી ભાષા બોલે છે. તમે સાઉથમાં જાઓ, દક્ષિણમાં જાઓ તો તમે ત્યાં દક્ષિણની લેંગ્વેજીસ બોલાય છે, બરાબર. તો આવી બધી ભાષાઓ જે છે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે. છતાં પણ આપણે વિવિધતામાં એકતા છે, એટલે કે આપણે અલગ અલગ ભાષાઓ બોલવા છતાં પણ આપણે બધા હળીમળીને રહીએ છીએ.
ત્યાર પછીનો મુદ્દો છે એ છે સાંસ્કૃતિક. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. સંસ્કૃતિ બરાબર, આપણે ગુજરાતની સંસ્કૃતિ અલગ છે, સાથે સાથે બીજા બધા રાજ્યો જે છે એ પોતાની અલગ અલગ સંસ્કૃતિઓ જે છે સંસ્કૃતિઓ પ્રમાણે કહેવાય ને કે જીવે છે બરાબર, પણ આપણે છતાં પણ બધા હળીમળીને જીવીએ છીએ. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે હળીમળીને ઉજવીએ છીએ. આપણા ગુજરાતની વાત થાય તો ગુજરાતમાં આપણે ખાલી ગુજરાતી તહેવારો જ નથી ઉજવતા, દિવાળી, મકર સંક્રાંતિ એવું નહીં, પણ બધા જ તહેવારો જે છે આપણે ઉજવીએ છીએ. બુદ્ધ જયંતિ હોય એ દિવસે પણ શાળાઓમાં રજા રાખવામાં આવે છે, અને જે તે દિવસે કહેવાય ને કે નાતાલમાં આ બધી વસ્તુઓ શું છે તો કે આ બધા તહેવારો જે છે આપણે ઉજવીએ છીએ. આપણે ખાલી આપણા હિન્દુ તહેવાર ઉજવતા નથી. ગણેશ ચતુર્થી છે બરાબર, એ ગણેશનો તહેવાર પણ આપણે ઉજવીએ છીએ. ત્યાર પછી આવે છે નૃત્ય. આ ખાસ મહત્વનું અને યાદ રાખવાનું છે કે કયું નૃત્ય જે છે એ કયા રાજ્યનું છે. તો અહીંયા મેં તમને લખીને આપ્યું જ છે કે ભાઈ રાસ ગરબા છે એ આપણા ગુજરાતના છે. જ્યાં જોવો ત્યાં રાસ ગરબા હોય એટલે આપણા ગુજરાતીઓ જ હોય કે જે રાસ ગરબા લેતા હોય. ત્યાર પછી ભાંગડા. પંજાબનું શું છે? ભાંગડા. પંજાબ જે છે એનું ભાંગડા ફેમસ છે. ઉત્તર પ્રદેશ છે એનું કથક બરાબર, ઉત્તર પ્રદેશનું શું આવે? કથક. આંધ્રપ્રદેશનું આવે કુચીપુડી બરાબર, આંધ્રપ્રદેશનું શું આવે? કુચીપુડી. કેરળનું આવશે કથકલી. કેરળ જે છે એનું શું આવે? કથકલી. તમિલનાડુનું આવશે ભરતનાટ્યમ. તમિલનાડુનું ભરતનાટ્યમ. અસમનું બિહુ બરાબર, અસમ જે છે અસમ રાજ્યનું બિહુ નૃત્ય જે છે ફેમસ છે. ત્યાર પછી ઓડિશાનું ઓડિસી. ઓડિશા પ્રદેશ જે છે એનું શું આવે? ઓડિસી બરાબર, બિહુ તો આપણે આવી ગયું. રાજસ્થાનનું શું આવે? ઘુમર બરાબર, રાજસ્થાનનું ઘુમર નૃત્ય જે છે એ ફેમસ છે. તો આવા અલગ અલગ નૃત્યો જે છે એ નૃત્યો પણ જે તે રાજ્યમાં કહેવાય ને કે ફેમસ છે. આપણા ગુજરાતનું શું આવે? રાસ ગરબા, પંજાબનું ભાંગડા, રાજસ્થાનનું ઘુમર. આ બધા જ નૃત્યો જે છે નૃત્યોમાં પણ આપણે વિવિધતા જોવા મળે છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે પણ દેશમાં વિવિધતા, આપણો ભારત દેશ છે વિવિધતાનો દેશ બન્યો છે. જો બધે જ ભૂપૃષ્ઠ છે, બધે જ જમીન એક સરખી નથી. અમુક જગ્યાએ જંગલો વધારે છે, અમુક જગ્યાએ પહાડ વધારે છે બરાબર, અમુક જગ્યાએ સપાટ મેદાનો વધારે છે, અમુક જગ્યાએ નદી પ્રદેશો વધારે. તો બધા આપણા ભારત દેશમાં કહેવાય ને કે ભૂપૃષ્ઠની દૃષ્ટિએ પણ આપણા ભારત દેશમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. રહેણી કહેણીમાં ફેરફાર જોવા મળે છે. દક્ષિણના લોકો, પૂર્વના લોકો, પશ્ચિમના લોકો, ઉત્તરના લોકો બધામાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. જ્યારે કહેવાય ને કે ભારતની આખા વિશ્વની જ્યારે કહેવાય ને કે શરૂઆત થઈ હતી બરાબર, તો એમાં આપણે ભારતીય સંસ્કૃતિ છે ને પ્રાચીનતમ સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે એના વિશે ઘણી બધી માહિતી મેળવી હોય કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ આપણા ભારત દેશની આસપાસથી મળી આવી છે. તો પ્રાચીન સમયથી જ આપણી ભારતની સંસ્કૃતિ જે છે એ વખણાય છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતા છે આપણા ભારત દેશની આગવી વિશિષ્ટતા છે. ત્યાર પછી જુદા જુદા ધર્મો, ભાષા તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સંભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. અહીંયા રાષ્ટ્રીય એકતા કોને કહેવાય એની ડેફિનેશન આપણને આપી છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ
થાય છે અથવા તો વિકાસ પામે છે. જો રાષ્ટ્રીય એકતા ના હોય ને તો દેશનો વિકાસ જે છે એ થઈ શકે નહીં. ઓલા એમ કે તમે અમારા ધર્મના ન માનો, ઓલા એમ કે તમે અમારા ધર્મના માનો. પછી ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ એવું થાય કે ભાઈ આ ઉદ્યોગ છે તો અહીંયા નહીં સ્થાપવાનો, આમ નહીં કરવાનું. તો એવી કોઈ પણ ઓબ્જેક્શન વગર આપણે બધા એકસાથે હળીમળીને રહીએ છીએ. એટલે જો ભારતમાં કોઈ પણ દેશમાં એકતા ના હોય, રાષ્ટ્રીય એકતા ન હોય, બરાબર, અથવા તો રાષ્ટ્રીય એકતાની ભાવનાત્મક જે લાગણીઓ જે છે એ લાગણીઓ ન હોય તો એ દેશનો વિકાસ જે છે એ થઈ શકતો નથી. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. બરાબર, રાષ્ટ્રીય એકતા જો આપણે બધા હળીમળીને રહેવું હોય ને તો રાષ્ટ્રીય એકતાની જે લાગણીઓ જે છે એને સ્વીકારવી પડે. એનું બેસ્ટ ઉદાહરણ જે છે અત્યારના સમયમાં છે. બરાબર, અત્યારે તમને ખબર છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે તો ડૉક્ટર એમ કહી દે કે અમે પેશન્ટના ઈલાજ નહીં કરીએ તો આપણે શું કરીએ? પણ ડૉક્ટર પોતાના જીવના જોખમે, બરાબર, કારણ કે એ કોઈ કોરોના પેશન્ટની જો કહેવાય ને કે ટ્રીટમેન્ટ કરતા હોય તો એને પણ ઇફેક્ટ થઈ જવાની બીક લાગે, છતાં પણ તમે જુઓ PPF કીટ પહેરીને, PPF કીટ એટલે આમ કહેવાય ને પ્લાસ્ટિક આખું, તો એની કારણે શરીરમાં ગરમી પણ કેટલી થાય, છતાં પણ એવી કોઈ જ ચિંતા કર્યા વગર એ કોરોના પેશન્ટની સારવાર કરે છે. અને સાથે સાથે આપણને ખબર હતી કે લોકડાઉનના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એવા હતા કે જેમની પાસે નોકરી હોય છતાં પણ સેલરી કે એવું કંઈ પ્રોવાઈડ નહોતું થતું અને ખૂબ ગરીબ વ્યક્તિઓ જે છે એ લોકોને કહેવાય ને કે રોજગાર પ્રાપ્ત નહોતું. તો એવા સમયે તમે જુઓ તો ઘણા બધા ટ્રસ્ટીઝ છે, બરાબર, ઘણા બધા કહેવાય ને કે ભોજનાલયો જે છે એના દ્વારા લોકોને ભોજન પૂરું પાડવા માટે એ લોકોને કહેવાય ને કે બીક લાગે કે કોઈ કોરોના પેશન્ટને કોઈ કોરોના પેશન્ટને કારણે એ લોકોને ઇન્ફેક્શન લાગી જશે તો છતાં પણ કોઈ પણ બીક વગર, બરાબર, બધાએ પોતાનો જે પ્રેમ છે, બરાબર, આપણે બધા કહેવાય ને કે વિવિધતામાં એકતા, આપણો બિનસાંપ્રદાયિક દેશ છે, તો આ બધી જ ચિંતા કર્યા વગર દરેક વ્યક્તિઓએ, પોલીસ છે કે બરાબર આવા સેવાર્થીઓ જે છે, બરાબર, ડૉક્ટર્સ છે, એ બધાએ સાથે મળી અને આ કોરોનાની મહામારીમાં સામે લડવામાં આપણને મદદ કરી છે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. આવી વિવિધતામાં એકતા જે છે આપણા ભારત સિવાય બને ત્યાં સુધી ક્યાંય જ જોવા મળતી નથી. જ્યારે આપણો ભારત દેશ આઝાદ નહોતો, બરાબર, અંગ્રેજોની ગુલામીમાં હતો, ત્યારે પણ કોઈએ નાત જાતના ભેદભાવ વગર બધાએ સાથે મળીને ઘણા વ્યક્તિઓ તો શહીદ થઈ ગયા છે, બરાબર, કે જેને આપણા ભારત દેશને આઝાદ કરાવવામાં નહીતર એમ કે ભલે ને આપણે ગુલામીમાં જઈને એ લોકો ગુલામીમાં, પણ એવું વિચાર્યા વગર બધાએ સાથે મળી અને કહેવાય ને લડતો લડી છે અને આપણા ભારત દેશને આમાંથી આઝાદ કરાવ્યો છે. નહીતર હજી પણ આપણે ગુલામીમાં જ જીવતા હોત. વિવિધ જાતિઓ, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ, બરાબર, વસુદેવ કુટુંબકમ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે સ્લોગન. એનો મતલબ શું થાય તો કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. વસુદેવ કુટુંબકમની ભાવના જે છે એ આપણા ભારત સિવાય ક્યાંય જોવા મળતી નથી. તમે જુઓ તો ઘણા બધા પરિવારો એવા છે કે જેમાં દાદા દાદીથી માંડીને ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે સાથે રહે છે. 16, 20 જણા છે એક કુટુંબમાં રહેતા હોય. તો એ શું છે? એક વસુદેવ કુટુંબકમની ભાવના છે. તમે બીજી કન્ટ્રીઝમાં જાઓ આપણે ભારતને છોડીને તો તમને આવું બધું ક્યાંય જોવા મળતું નથી કે એક સાથે બધા ભેગા હળીમળીને રહેતા હોય. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાને આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે, બરાબર. આપણી પ્રજા એટલે ભારત દેશની પ્રજાએ આ બધી વસ્તુઓ, કારણ કે કોઈ એક કરે તો કાંઈ થાય નહીં, પણ આપણા ભારતમાં બધા જ વ્યક્તિઓ જે છે બિનસાંપ્રદાયિકતામાં માને છે અને બધાએ સાથે મળીને આપણા ભારતને એક બિનસાંપ્રદાયિક દેશ બનાવ્યો છે. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે એ છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે.
આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવો પણ જોવા મળે છે. હા, કહેવાય ને કે આપણે સાથે મળીએ છીએ પણ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે ક્યારેક ટકરાવ થઈ જાય, ક્યારેક ભેદભાવ થઈ જાય. આવી બધી વસ્તુઓ પણ આપણને જોવા મળે છે. બધા એક સરખા હોતા નથી. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવો જોવા મળે છે. ઘણા બધા ભેદભાવો છે એ પણ આપણે જોવા મળે. એક સારું પાસું છે પણ સાથે સાથે એક નબળું પાસું પણ આપણું છે. કેવું તો કે અમીર ગરીબ, કે આ ભાઈ આ પૈસાવાળા છે કે આ ગરીબ છે. પછી છોકરાઓ છોકરીઓમાં ભેદભાવ જોવા મળે છે. સાક્ષર એટલે કે ભણેલા છે, અભણ છે એવું પણ જોવા મળે છે. શહેરી ગ્રામીણ, અમે શહેરમાં રહીએ ભાઈ, ગ્રામીણ વિસ્તારોના લોકો, તો એમાં પણ આપણને ઘણી બધી વખત છે ને ભેદભાવો થતા હોય એવું જોવા મળે છે. પછી જ્ઞાતિવાદ પણ આપણે થોડો ઘણો અંશે જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. આ મહત્વની વસ્તુ કે શરૂઆતની જ્યારે કહેવાય ને કે આપણી સમાજ રચના હતી ત્યારે વર્ણ આધારિત હતી. બ્રાહ્મણ ને ક્ષત્રિય અને વૈશ્ય ને શૂદ્ર ને એવી રીતે હતી. બરાબર. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સમાજ રીતે પછાત રહી જવા પામ્યા છે. જો શૂદ્ર ને વૈશ્ય ને એ લોકો કેવા છે તો કે એ લોકો એ સમયમાં એ લોકોને એવું કામ કરવામાં આવતું જેથી કરીને એ કહેવાય ને કે પેઢી દર પેઢી એ વસ્તુ ચાલી આવે છે, જેના કારણે એ હજી પણ એ લોકો આર્થિક રીતે અસમાન, આપણે એ લોકો સાથે આર્થિક રીતે અસમાનતા જે છે એ કરીએ છીએ. એવું ખરેખર કરવું જોઈએ નહીં. બધી જ્ઞાતિ જે છે એક જ સરખી હોય છે. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ કેવું જાય છે? ઊંચું. હવે ભણેલા છે તો એને ઓબ્વિયસલી વ્યવસ્થિત જોબ કેવું મળવાનું છે, જેના કારણે શું થાય તો કે એ સારી એવી આવક પ્રાપ્ત કરતા હોવાને કારણે એનું જે જીવન ધોરણ જે છે એ કેવું રહે છે? ઊંચું રહે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવો ઊભા થાય છે. હવે ભણેલા છે તો વ્યવસ્થિત કમાતા હશે એટલે એનું જીવન ધોરણ ઊંચું જાય. જ્યારે નિરક્ષર વ્યક્તિ જે છે એ એટલું બધું ભણતર પ્રાપ્ત ન કરી શકવાને કારણે એનું શું થાય તો કે એનું જીવન ધોરણ કેવું રહે છે? નીચું રહે છે. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધારે છે. 64% કહેવાય ને કે ખેતી કરતા લોકો જોવા મળે છે, એટલે કે ગ્રામીણ ક્ષેત્રે આપણને વધુ લોકો જોવા મળે છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ કરતાં શહેરી લોકોનું પ્રમાણ કેવું છે? ઓછું જોવા મળે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવો ઊભા થાય છે. ગ્રામીણ લોકોનું રહેણી કહેણી અને આપણા શહેરી લોકોની રહેણી કહેણીમાં ઘણો બધો ફેર છે, જેના કારણે શું થાય તો કે એમાં પણ ભેદભાવો ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. બરાબર. સમાનતાનો અધિકાર બધાને એક જ સરખું. બરાબર. આપણે કહે ને કે અમુક ધર્મની જગ્યાએ જઈએ, અમુક મંદિરોમાં જઈએ, અમુક મસ્જિદમાં, તો ક્યાંય એવું કહેવામાં આવતું નથી કે ભાઈ મસ્જિદોમાં હિન્દુઓને પ્રવેશ નથી, અથવા તો આપણા મંદિરોમાં જે છે એ મુસલમાનોને પ્રવેશ નથી, એવું નથી. બરાબર. બધે સમાનતા આપણને જોવા મળે છે. ક્યાંય કોઈ વ્યક્તિને એમ નથી કહેવામાં આવતું કે ભાઈ તમારા માટે આ પ્રવેશ નિષેધ છે. હા, જ્યાં કહેવાય ને કે અમુક પ્રોહિબિટેડ એરિયા છે ત્યાં જ, બાકી ક્યાંય પણ આપણામાં કહેવાય ને કે બધાને સમાનતા મળે છે. સર્વધર્મ સંભાવ જોવા મળે છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે. બરાબર. આરટી, રાઇટ ટુ એજ્યુકેશન, 2009થી આ આરટી જે છે આવેલું છે કે જેના આધારે શું થાય તો કે 1 થી 8 ધોરણ, બરાબર, જે બાળકો જે છે ઘણા માતા પિતાની પરિસ્થિતિ એવી હોય કે જે પોતાના બાળકને જે બેઝિક નોલેજ છે કહેવાય ને કે એજ્યુકેશન જે છે એ આપી શકતા નથી, તો એવી પરિસ્થિતિમાં સરકારે આરટી જે છે રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, તો એ શિક્ષણનો કાયદો કે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો જે છે એ લાગુ કર્યો છે. જેના પરિણામે શું થાય તો કે એ બાળકને 1 થી 8 ધોરણનું જે ભણતર જે છે એ ભણતર એને મફત આપવામાં આવે છે. એના ગણવેશથી માંડી અને એના કહેવાય ને કે બુક્સ જે છે, પુસ્તકો જે છે એ કોઈ જનો એને ખર્ચો પેરેન્ટ્સને રહેતો નથી અને એના બાળકને એજ્યુકેશન જે છે એજ્યુકેશન મળી રહે છે. એના કારણે શું થાય તો કે સાક્ષરતાનો દર જે છે, બરાબર, ભણતરનો જે દર જે છે એ શું થાય છે? વધાય છે. જો ન આ વસ્તુ ન થતી, આરટી ન હોત તો શું થાય તો કે પેરેન્ટ્સ જે છે, અમુક ગરીબ પેરેન્ટ્સ છે કે એના બાળકને ભણાવી શકત નહીં અને શું કહે તો કે એ મજૂરીમાં ને એમાં મોકલી દે, તો શું થાય તો એ બાળક નિરક્ષર જ રહેવાનું. તો આપણે ભારતનો
નિરક્ષર દર વધારે થાય, પણ આરટી આવવાને પરિણામે ભારતનો સાક્ષરતા દર જે છે એમાં પણ ઘણો બધો ફેરફાર જે છે આપણને જોવા મળે છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધાઓ જે છે એ સરકારે વધારી છે. સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે આપણા ભારતના કહેવાય ને કે ઊંચું લઈ આવવા માટે, આપણા ભારતનો વિકાસ કરવા માટે. એમાં ખાસ કરીને ગ્રામ્ય સડકો, બરાબર. તમે ગામડાઓમાં એમાં જાઓ તો પહેલાં પાકા રસ્તા નહોતા, પણ હવે બધે જ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગામડાઓમાં હવે રસ્તાઓ આપણને પાકા રસ્તાઓ જે છે જોવા મળે છે. ત્યાર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જો દરેક વોર્ડ વાઇઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે જ્યાં એ લોકોને ફ્રીમાં સારવાર છે એ આપવામાં આવે છે, એક પણ પૈસા જે છે એ લેવામાં આવતા નથી. વીજળી જે છે, બરાબર, પીવાના પાણીની વ્યવસ્થા છે, બધી જ વ્યવસ્થા જે છે આપણને મળે છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. આપણને આપણા કહેવાય ને કે આપણો તહેવાર ઉજવવાની છૂટ હોય છે, બરાબર. કોઈ એમ ન કહી શકે કે ભાઈ નવરાત્રિનો તહેવાર ન ઉજવો અથવા તો દિવાળીનો તહેવાર ન ઉજવો. હા, અત્યારે થાય, કારણ કે અત્યારે કોરોના મહામારી છે, એના પરિણામે આવી મહામારી આવે તો એ વસ્તુ કરવી પડે, કારણ કે કોરોના કહેવાય ને કે આ રોગ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવવાને કારણે ફેલાય. તો આ મહામારીથી બચવા માટે અમુક જે નિયમો જે છે નિયમો લાદવા પડ્યા છે, અને જેનો આપણે સ્વીકાર કરેલો છે, કારણ કે આપણને ખબર જ છે કે આ કોરોના છે એ જલ્દીથી કહેવાય ને કે ફેલાય છે, બરાબર, કોઈના કોન્ટેક્ટમાં આવવાને કારણે. તો જ્યાં મેળાવડા છે, મેળાઓ છે, બરાબર, પછી આવી રીતે આપણે નવરાત્રિમાં ડિસ્કો દાંડિયા અને ગરબીઓ ને એવું થાય તો ત્યાં માણસો વધારે ભેગા થાય. તો આ મહામારી જે છે એનાથી બચવા માટે અમુક જે અત્યારે કહેવાય ને કે સરકાર જે કાંઈ પણ પગલાઓ લે છે એને આપણે પૂરેપૂરો સ્વીકારેલું છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો જે છે અનામત રાખવામાં આવી છે. જો આપણું કહેવાય ને કે ભારત દેશનો સંઘ એટલે કે કેન્દ્ર, બરાબર, અથવા તો આપણા ગ્રામ પંચાયતીથી માંડી અને આપણા કેન્દ્ર સુધી બધે જ અમુક લોકો માટેની જે અનામત સીટો જે છે એ રાખવામાં આવેલી છે. ક્યાંય તમને એવું જોવા નહીં મળે કે ભાઈ આપણું કેન્દ્રીય મંત્રીમંડળ છે કે રાજ્યનું મંત્રીમંડળ છે બધામાં કોઈ એક જ જ્ઞાતિના હોય, એવું નથી. બધા જ જ્ઞાતિના લોકો જે છે એ બધા ચૂંટણીમાં ઊભા રહી શકવાનો અધિકાર છે, આપણને વોટ દેવાનો અધિકાર છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણને ભેદભાવ વગર આપણે કહેવાય ને કે એ નિયમો જે છે, બરાબર, એ નિયમો આપણે ભેદભાવ વગર એને અપનાવીએ છીએ. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો જે છે પ્રાપ્ત થઈ છે. હવે ઘણી બધી જગ્યાએ છાત્રાલયની સુવિધા છે, બરાબર, કે બાળકોને રહેવા માટેની સુવિધા, પ્લસ તો કે બીજી ઘણી બધી આર્થિક સહાય છે. શિષ્યવૃત્તિઓ જે છે કે ફર્ધર સ્ટડી માટે, આગળ ભણવા માટે એને અમુક પ્રકારની શિષ્યવૃત્તિઓ એટલે કે પૈસા જે છે સરકાર આપે છે. તો આ બધી વસ્તુઓ જે છે સરકાર દ્વારા આપણને મળે છે. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે એ છે છોકરા છોકરીઓ અંગેના ભેદભાવ. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ છે, બરાબર. આપણા ભારતમાં જ નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં સ્ત્રીઓની ભૂમિકા ખૂબ વધારે છે. માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા વધારે. અત્યારે તમે જો પુરુષની સાથે સ્ત્રીઓ છે એટલે કે પુરુષની સમોવડી થઈ ગઈ છે સ્ત્રીઓ. અત્યારે સ્ત્રીઓ પણ અમુક સ્ત્રીઓ તો એવી છે કે જે પુરુષ કરતાં પણ આગળ વધી ગઈ છે, બરાબર. તો છોકરાઓ છોકરીઓમાં ભેદભાવ કરવો જોઈએ નહીં. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. હજી ઘણા તમે કહેવાય ને ઘણા ફેમિલીઝમાં આ વસ્તુ જોવા મળે કે છોકરીઓ જે છે એને કહેવાય ને કે શિક્ષણ આપવામાં આવતું નથી, કારણ કે એ તો કહેવાય ને એવી માન્યતાઓ છે કે એ ભાઈ એના મેરેજ થઈ જશે તો એ તો પછી પરણીને બીજા ઘરે જતી રહેશે. પણ દીકરો જે છે, બરાબર, દીકરાને ભણાવવામાં આવે કે એ તો ભાઈ ભવિષ્યમાં આપણને કામ આવવાનો છે, પણ અમુક ભેદભાવો જે છે હજી પણ આપણા અમુક પરિવારોમાં કહેવાય ને કે અમુક જ્ઞાતિઓમાં જોવા મળે છે. અમુક જ છે એવા, બાકી તો મોસ્ટલી અત્યારે દીકરીઓને દીકરાને સરખું જ ભણાવે છે, બરાબર, કે ભવિષ્યમાં એને કોઈ દિવસ કોઈ જાતની તકલીફ પડે નહીં અને પોતાનો વિકાસ જે છે પોતાના વિકાસ છે સારી રીતે કરી શકે.
આજે પણ મોટાભાગના કુટુંબમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળકનું ઉછેર કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. સ્ત્રીઓને ખાલી રસોઈ કરવાની, બાળક ઉછેરવાનું અને ઘરનું કામ કરવાનું. બાકી ઘરના મેઇન કહેવાય ને કે તો આપણા ઘરને ચલાવવા માટેના જે મેઇન નિયમો જે છે અથવા તો મેઇન જે કંઈ પણ છે એ એના માટેની એની સાથે કોઈ જ જાતની ચર્ચા કરવામાં આવતી નથી. પણ ખરેખર એ વસ્તુ કરવી જોઈએ, કારણ કે આપણું ઘર ચલાવવાવાળું કોણ છે? આપણી સ્ત્રી જ છે, આપણી મમ્મી જ છે, બરાબર, કે જેના કારણે આપણું ઘર જે છે એ ચાલે છે. પપ્પા તો ભાઈ સવારથી સાંજ જોબ જોવા જતા રહે, પણ જે એ પછીનું જે કંઈ પણ કામ છે એ કામ કોણ કરે છે? સ્ત્રી જ કરે છે. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહારોમાં વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. અમુક કપડાં છે ભાઈ આવા કપડાં ના પહેરવા, બરાબર, અમુક જગ્યાએ જવાનું નહીં, બરાબર. ઘણી બધી વસ્તુઓમાં ભેદભાવ જે છે ભેદભાવ થતો જોવા મળે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. આ મોસ્ટ ટાઈમ બરાબર. છોકરીઓ ભણેલી ન હોય, જેના કારણે શું થાય તો કે જેટલું દહેજ માંગતા હોય દહેજ દઈ દે અને છોકરીઓને પરણાવી દે. પછી બાળ લગ્ન પ્રથા જે છે, બરાબર, ઘણી બધી પ્રથાઓ જે છે હજી અસ્તિત્વમાં છે. ઘણી બધી નાબૂદ થઈ ગઈ છે. દીકરીને દૂધ પીતી કરવી, બરાબર, આવી. પછી સ્ત્રીને સતી થવાનું, કે ભાઈ એના હસબન્ડ જે છે મૃત્યુ પામે, એના પતિ મૃત્યુ પામે તો પાછળ સ્ત્રીએ પણ એના પતિના જે પેલું હોય ને ત્યાં એ બળી જવાનું, બરાબર. આવી બધી પ્રથાઓ છે ને એ પહેલાંના સમયમાં હતી, પણ અત્યારે એવું કાંઈ છે નહીં. સમાજમાં પુત્ર જન્મેને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે, બરાબર. ઘણી અત્યારે તમે જુઓ તો ચેક કરવામાં આવે કે ભાઈ કોઈ પણ સ્ત્રી જે છે, સ્ત્રીના ગર્ભમાં દીકરી છે કે દીકરો, બરાબર, એ ચેક કરવાની ખરેખર શું છે કાયદાકીય ગુનો બને છે. જો કોઈ પકડાઈ જાય ને તો એને કહેવાય ને કે એના ઉપર કેસ કરવામાં આવે છે ને એને દંડ કરવામાં આવે છે. તો સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે એને રોકવા માટેના સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. હજી ઘણા ક્ષેત્રો એવા છે કે જ્યાં પુરુષો કામ કરે છે, સ્ત્રીઓ એ ક્ષેત્રમાં કામ કરતી નથી. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. અત્યારે ધીમે ધીમે સ્ત્રીઓનું પ્રમાણ છે એ કહેવાય ને કે ભણતરથી માંડી અને બધી બાબતોમાં વધવા માંડ્યું છે. જેના કારણે શું થાય તો કે આ જે ભેદભાવો જે છે છોકરાઓ છોકરીઓમાં, એ ભેદભાવો ધીમે ધીમે ભૂંસાતા જાય છે. ત્યાર પછીનો અને છેલ્લો મુદ્દો જે છે એ છે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. હવે સ્ત્રીઓ પ્રત્યેના જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય એના માટેના સરકારે કેવા પ્રયાસો કરેલા છે, બરાબર, એ વિશેની માહિતી આપણે મેળવીએ. તેમાંનું પહેલું 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ક્યારે? 1992માં. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગ. આની શું કરવામાં આવી? રચના કરવામાં આવી, જે મહિલાઓ માટેનું જ કામ કરે છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની પણ સ્થાપના કરવામાં આવી છે. હવે અમુક ગરીબ સ્ત્રીઓ હોય, બરાબર, એને ન્યાય જોતો હોય તો એની પાસે તો પૈસા હોતા નથી, તો આવી બધી સ્ત્રીઓને ન્યાય મળી રહે એના માટે નારી અદાલતો જે છે એમની પણ સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની પણ રચના કરવામાં આવી છે. મહિલા કલ્યાણ કેન્દ્રોની પણ રચના કરવામાં આવી છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકારે સહિયારા પ્રયત્નો કરે છે. સમાજ અને સરકાર સાથે મળીને મહિલાઓને ખાસ કરીને શિક્ષણ મળે, બરાબર, એના માટેના પ્રયત્નો જે છે પ્રયત્નો કરવામાં આવે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. કુટુંબની જે કંઈ પણ માલ મિલકતો જે છે એમાં પણ સ્ત્રીઓને હક મળે એના માટેના પણ અલગ અલગ કાયદાઓ જે છે એ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. કોઈ આવું બધું કરે, બરાબર, કોઈ દહેજ માંગે, દહેજની કહેવાય ને કે દહેજ છે, પછી બાળ લગ્ન કરે, તો એના માટે સરકારે કડક કાયદાઓ જે છે એ કડક કાયદાઓ બનાવ્યા છે કે જેના અનુસંધાને કોઈ દહેજ માંગતું હોય તો એના કહેવાય ને કે સાસરિયાઓને દંડ કરવામાં આવે છે અથવા તો એને સજા કરવામાં આવે છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.
બરાબર. 1980થી મહિલાઓના રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ જે છે કાયદાઓ પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. સાથે સાથે મહિલા અભયમ હેલ્પલાઇન નંબર જે છે એ પણ 181 જેને કે બરાબર એ પણ છે કે ભાઈ કોઈ પણ મહિલાને દહેજ માટે હેરાન કરે છે કે કોઈ બીજી કહેવાય ને કે કોઈ પણ રીતે હેરાન કરતો અને જો એ ફોન કરે તો એને હેલ્પ માટે એ અભયમવાળા આવી જાય છે કે જેના કારણે મહિલાને સમયસર કહેવાય ને કે મદદ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ. આના પછીના કહેવાય ને કે આની સ્વાપુરવણી અર્થે જે કંઈ પણ છે એ હું તમને હોમવર્કમાં આપી દઈશ. એ તમારે આમાંથી તમારે એ ફોટોઝ જે છે હું તમને સેન્ડ કરી દઈશ. એમાંથી તમારે તમારી સ્વાધ્યાય પોથી પુરવણી કરવાની રહેશે. ન હોય તમારી પાસે તો તમે અત્યારે રફ બુકમાં લખી લેજો. જ્યારે પણ લો ત્યારે તમે એમાં ઉતારી લેજો. તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.